જી હા, વાત અમદાવાદના સેટેલાઇટની છે કે જ્યાં માત્ર 9 મહિનાની ત્રેવીસની છે, જેની એવી ગંભીર બીમારી છે કે જેનો ઇલાજ મધ્યમ વર્ગના પરિવાર માટે અશક્ય છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા ઘરની ખુરશીઓ પર જાણે કે કોઈ ગ્રહણ લાગ્યું છે. દર્શનભાઈ અને સોનલબેન સોનીના લગ્ન પછી 7 વર્ષ બાદ તેમના ઘરે પુત્ર જન્મ થયો. ત્યારે માતા પિતાની ખુશીઓનો કોઈ પાર નહોતો. પરંતુ દ્રિશિવ જ્યારે માત્ર 4 મહિનાનો હતો ત્યારે તેના માતા પિતાને જાણ થઈ કે તેમનો વાલસોયા દીકરાને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી ટાઈપ 1 નામની આ ગંભીર બીમારી છે. આ બીમારી ભાગ્યે જ કોઈ બાળકને થાય છે અને તેની સારવાર એટલી મોંઘી છે કે મધ્યમ વર્ગના પરિવાર માટે અઘરી જ નહીં, અશક્ય ગણાય છે. દ્રિશિવને બચાવવા માટે માત્ર એક જ રસ્તો છે, ઝોલજેન્સમા નામનું આ ઇન્જેક્શન, જેની કિંમત કોઈ 2-5 હજાર રૂપિયા નહીં પરંતુ અધધ 17 કરોડ રૂપિયા છે, જે એક સામાન્ય પરિવાર માટે સપનામાં પણ એકત્ર કરવી શક્ય નથી. ચોથા મહિને હેડ કંટ્રોલ બાળકનું આવી જવું જોઈએ. હેડ કંટ્રોલ દ્રિશિવે હજી સુધી અચીવ નથી કર્યું. એની લેગ મુવમેન્ટ્સ અને હેન્ડ મુવમેન્ટ્સ બધી ડાઉન થવા લાગી બિકોઝ આ બીમારીમાં જે એના બોડીમાં પ્રોટીન બનાવતું જે જીન હોય એ જીન જ એનામાં બાય બર્થ મિસિંગ છે. એટલે એના મસલ્સમાં પ્રોટીન બની નથી શકતું, જેના કારણે એના મસલ્સ શ્રિંક થાય છે. ડે બાય ડે એના સેલ્સ ડેમેજ થાય છે. તો એના લીધે નોર્મલી જે 10 મહિનાનું બાળક હોય બેસી શકે, કોઈ બી વસ્તુ ઇઝીલી ગળે ઉતારી શકે, એ કોઈ જ નોર્મલ એક્ટિવિટી દ્રિશિવ નથી કરી શકતો. એને જે રોગ ડાયગ્નોઝ થયો છે એનું સંપૂર્ણ નામ છે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી, એટલે કે શોર્ટ ફોર્મ SMA. SMA જાણીતો રોગ છે આમ તો, અને એના 3 પ્રકાર છે મુખ્યત્વે: SMA ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3. એમાંથી દ્રિશિવને જે ડાયગ્નોઝ થયું છે SMA ટાઈપ 1 છે. SMA છે એ મુખ્યત્વે તમારા શરીરના જે મસલ્સ છે એને સિગ્નલ પહોંચાડતી સ્નાયુઓ, બરાબર, એનો રોગ છે. અને આ એક જન્મજાત રોગ છે, આનુવંશિક ગણી શકાય, રેર રોગ છે. એટલે લગભગ 10,000 જન્મે એક બાળકને આ રોગ થતો હોય છે. 3.5 કરોડ રૂપિયાની મદદ આ છેલ્લા 1.5 મહિનામાં કર્યા છે. એ બહુ જ સારો રિસ્પોન્સ કહેવાય કે અમદાવાદ, ગુજરાત અને ઇવન ઓલ ઓવર ઇન્ડિયાથી લોકો અમને સપોર્ટ કરી રહ્યા છે આજે દ્રિશિવ માટે. પણ અમારી જર્ની જે છે એ હજુ અમારે 9.5 કરોડ રૂપિયાની રિક્વાયરમેન્ટ છે. કમ્પ્લીટલી સારવાર